બિલ્ડર એટલે સફેદ કપડામાં એક લૂંટેરા. પહેલાં જે ટોટલી ફ્રોડ વેમાં થતું કે ફ્રોડ જ છે, કોઈ પ્રોજેક્ટ નથી કે કોઈ જગ્યા નથી. તારીખ પે તારીખનો ડાયલોગ. આ વસ્તુ છે ને પિક્ચરમાં બહુ સારી લાગે કે જ્યારે ગ્રાહક ભાડું ભરતો હોય અને EMI ભરતો હોય. બિલ્ડર કે 2025માં આપી દેશું, પણ મળે એને ચાવી 2027માં. કુદરતી જે કંઈ પણ વસ્તુ બનતી હોય એમાં અમે કંઈ ન કરી શકીએ. કોમન માણસનું એવું કહેવું છે કે જેમ પુષ્પામાં ઓલું હતું ને સિન્ડિકેટ ચંદનનું, એવું સિન્ડિકેટ આપણા રાજકોટમાં બિલ્ડરોએ બનાવી લીધું છે. બિલ્ડરનું ગ્રુપ, આપણે ગ્રુપ તો નહીં કહે, બિલ્ડરનું સિન્ડિકેટ. શું ખરેખર જમીનનો ખર્ચો એટલે કે લેન્ડ કોસ્ટ આટલો મોંઘો જ છે કે પછી તમે તમારું પ્રોફિટ માર્જિન વધારી દીધું છે એટલે આ ભાવનો ઉછાળો છે? નમસ્કાર દર્શક મિત્રો, અનફિલ્ટર્ડ વિથ બિલ્ડરનો આ પહેલો એપિસોડ છે. જે મેં તમને કીધું હતું એ જ રીતે અમુક કડવા ક્વેશ્ચન હું તમારા માટે ડાયરેક્ટ બિલ્ડરને પૂછવાનો છું. અને એમાંના આપણા પહેલા સાહસી બિલ્ડર શારદા ગ્રુપમાંથી આવે છે મિસ્ટર ચિરાગભાઈ. ચિરાગભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આટલો અમને સહકાર દેવા માટે. અને તમે પહેલી જ વાર આવા કડવા ક્વેશ્ચન સાંભળવા માટે આવ્યા છો. જાણવા એવું મળ્યું છે કે ચિરાગભાઈનું ગ્રુપ અને ખુદ ચિરાગભાઈ કાંઈક યુનિક વેમાં કામ કરે છે. એમના દરેક પ્રોજેક્ટમાં કંઈક અલગ અલગ સ્પેશિયાલિટી હોય છે એવું એમનું કહેવું છે. આપણે જાણીશું આજના પૂરા એપિસોડમાં. ચિરાગભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર નિખિલભાઈ, આપે મને પહેલા એપિસોડમાં ઇન્વાઇટ કર્યો અને મને ખૂબ આનંદ છે કે આજે તમે મને ગંભીર પ્રશ્નો પૂછવાના છો, તો હું એના માટે તૈયાર છું. તમારો આનંદ ને ઉત્સાહ જોઈને મજા આવી, પણ કદાચ મારા ક્વેશ્ચન સાંભળીને તમે થોડાક, પણ મારે તમારા જવાબ જ જોવા છે કે બિલ્ડર્સ કઈ રીતના ક્વેશ્ચન હેન્ડલ કરે છે. જે પણ ક્વેશ્ચન છે ચિરાગભાઈ એ ડાયરેક્ટ યુઝરના એટલે એન્ડ યુઝર આપણા કસ્ટમરના છે. તો શરૂ કરીએ અને ગંભીરથી ગંભીર પ્રશ્ન પૂછજો, કોઈ પ્રશ્ન નથી. તો જેટલા પણ વ્યુઅર્સ જોવે છે ને આ તમારા જ પ્રશ્ન છે, મને તમારા જ પાસેથી તમારા જ ફીડબેકમાંથી મળેલા છે, જે હું આજે એકદમ સાદી અને સરળ રીતે ચિરાગભાઈને પૂછવાનો છું. ચિરાગભાઈ, શરૂઆત જ થોડી કડવી કરીશ. આજકાલ સામાન્ય માણસ છે એના મનમાં એવી છાપ પડી ગઈ છે કે બિલ્ડર એટલે સફેદ કપડામાં એક લૂંટેરા. કઈ રીતે સમજાવું કે મોટા મોટા વાયદા કરશે, બ્રોશરમાં સપના બતાવશે, પણ એન્ડમાં ગ્રાહક જ છેતરાય છે એવી માનસિકતા છે. તો આ ટ્રસ્ટ ડેફિસિટ એટલે કે વિશ્વાસનો અભાવ માટે તમે કોને જવાબદાર માનો છો? અને તમારી કંપની કે તમારી બ્રાન્ડ આ છાપને કેવી રીતના અલગ પાડે છે એ જણાવજો. આપણો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. અત્યારે ટ્રાન્સપરન્સી એટલી બધી થઈ ગઈ છે કે નાનો પ્રશ્ન હોય તો એ બહુ જલ્દી અને ઝડપથી હાઇલાઇટ થઈ જાય એવું છે. પણ છેલ્લા દાયકાથી લગભગ રેરા કાર્યરત છે આપણા ગુજરાતની અંદર, ગુજરાત રેરા. એટલે ગુજરાત રેરા છે ને એ રેગ્યુલેટ બહુ સારી રીતે કરી રહ્યું છે કે જે તમે 10 વર્ષ પહેલાં જોતા કે જમીન પણ બિલ્ડરની ના હોય અને પ્રોજેક્ટ બતાડી દેવામાં આવે છે અને ફ્રોડ થાય છે કે પ્લાન થયો છે અને બિલ્ડિંગ જ બન્યું નથી કે બન્યું નથી, 10 વર્ષ 15 વર્ષ વયા ગયા છે. આજકાલ એ પ્રકારના પ્રશ્નો નથી. ઓકે, અત્યારે બિલ્ડિંગને લગતા નાના નાના પ્રશ્નો હોય છે, ટ્રાન્સપરન્સી વધી ગઈ છે. અત્યારે તમને કોઈ પ્રોજેક્ટનું જોવું હોય તો રેરાની વેબસાઇટમાંથી ખૂબ જ સરળતાથી જોઈ શકો છો. ન્યૂઝ મીડિયા એટલું એક્ટિવ છે, સોશિયલ મીડિયામાં બધા જોતા હોય છે, એટલે ખૂબ જ સરળ છે. અને એ પ્રકારનું બિલકુલ નથી, સુધરતું જાય છે. અને બિલ્ડરો અત્યારે વધુમાં વધુ સારામાં સારું કાર્ય કરી શકાય અને ગ્રાહકોનો ઓછામાં ઓછો પ્રશ્ન આવે એવા એમના પ્રયત્નો હોય છે. એટલે આમાં વાત ટ્રસ્ટ ડેફિસિટની હતી. તમે જે કીધું એ વસ્તુ કે પહેલાં આ વસ્તુ બનતી, તમે કે ખાલી પ્લોટ ઉપર સાઇટ મુકાતી અને બુકિંગ લઈ લેતા. પહેલાં જે ટોટલી ફ્રોડ વેમાં થતું કે ફ્રોડ જ છે, કોઈ પ્રોજેક્ટ નથી કે કોઈ જગ્યા નથી, એ વસ્તુ ટોટલી બંધ થઈ ગઈ છે. ઓકે, બીજી વસ્તુ કે નાના નાના પ્રશ્નોની, તો પ્રશ્નો નહીં હોય એવું નથી કહેતો, પ્રશ્ન હશે જ, પણ બિલ્ડરો હવે સુધરતા જાય છે અને વધુ કસ્ટમર માટે સારું વિચારે છે. અને એનો પર્સપેક્ટિવ એવો હોય છે કે મને 5 વર્ષ તો રેરાની બંધણી છે, પણ કસ્ટમરને લાઈફ ટાઈમ સારી રીતે અનુભવ કરી શકે કે એને આપેલી એમ્યુનિટીઝ કે આપેલી વસ્તુઓ સારી રીતે માણી શકે એવા પ્રયત્નોમાં છે. ઓકે, ટૂંકમાં પહેલાં એવું કહેવાતું, એટલે અમુક લોકો કહેતા કે 5 લોકો ચાની દુકાને મળે અને ભેગા થઈને પ્રોજેક્ટ મૂકી દેતા. એ વસ્તુ ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે રેરાના આવવાથી.
ઓકે, રેરા બાબતે આટલી બધી વાત છે, તો રેરાનું કઈ રીતે પ્રોજેક્ટમાં પાલન થાય છે, શું શું તમારા લોકોને ધ્યાન રાખવાનું હોય જેથી એક ટ્રાન્સપરન્સી વધે, એ કહી શકો? નાનામાં નાની બાબત કે રેરા છે તો એ કસ્ટમરના પૈસા જમા થાય છે તો એ રેરા કંટ્રોલ કરે છે. રેરા છે ને બિલ્ડરને પૂરા પૈસા વાપરવા આપતું નથી. ઓકે, એને રેગ્યુલેટ કરે છે. ગ્રાહકોના પૈસા અમારે લોકો રેરાનું રજિસ્ટ્રેશન કે પ્લાન પાસ વગર આપણે નથી બનાવી શકતા કે વેચી શકતા. એ રૂલ્સ રેગ્યુલેશન્સ, નાની નાની બાબત બધી વસ્તુ રેરાને ખ્યાલ છે. બધા પ્રોજેક્ટ રેરાની વેબસાઇટમાં અપલોડેડ હોય છે, કોઈ બધા ઇઝીલી જોઈ શકે છે, ફૂલ્લી ટ્રાન્સપરન્ટ છે. આઈ થિંક કોઈને અમદાવાદમાં કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અમદાવાદનું મારે જોવું છે તો હું વેબસાઇટમાં જાઉં, એનો પ્લાન પાસે જોઈ શકું છું, એનું બ્રોશરે જોઈ શકું છું. ઇટ ઇઝ વેરી વેરી ઇઝી ને વેરી કન્વિનિયન્ટ. કસ્ટમર માટે બહુ ઇઝી છે. ઓકે, તો આ વસ્તુ તમને પણ એક જાણવા મળશે કે તમે કોઈ પણ જગ્યાએ બુકિંગ કરાવવા જાઓ, કોઈ પણ લગતું પ્રોપર્ટીને લગતું કાંઈ વિચારતા હોય ને તો પહેલાં ગુજરાત સરકારની એક રજિસ્ટર્ડ ઓથોરિટી છે જેને આપણે રેરા કહીએ છીએ, એમાં બધી વસ્તુ તમે ચેક કરી શકો છો જેથી આગળ જતા તમારા છેતરાવાના ચાન્સ 0 થઈ જાય છે. અને આના જ લીધે આખું જે આ બિલ્ડરનું છે એ બધું સિંક્રોનાઇઝ થાય છે. ઓકે ચિરાગભાઈ, આ પ્રશ્નમાંથી તો તમને કદાચ રેરાએ બચાવી લીધું. નેક્સ્ટ પ્રશ્ન મારો આવે છે, ઘણીવાર બિલ્ડિંગ બહારથી રૂપાળી લાગે છે પરંતુ અંદરથી સાવ ખોખલી હોય છે. 2-3 વર્ષમાં જ દિવાલમાં તિરાડો એટલે કે ક્રેક્સ પડે છે, ચોમાસામાં સીલિંગ ટપકે છે. લોકો કહે છે કે બિલ્ડર સિમેન્ટમાં રેતી વધારે નાખે છે પોતાના પૈસા બચાવવા માટે. તમે છાતી ઠોકીને કહી શકો કે તમારા બનાવેલા પ્રોજેક્ટમાં 10 વર્ષ સુધી આવા કોઈ પ્રશ્ન નહીં આવે, તમે એવું કામ કરેલું છે? તમારી વાત બરોબર છે. ઘણા બિલ્ડિંગમાં આપણે જોતા હોય કે આ પ્રકારના પ્રશ્નો હોય છે. યસ. અને તમને કહું તો જૂના બિલ્ડિંગમાં ખાસ આપણે જોઈએ તો ક્રેક્સ કે પાણીના ધબ્બા દેખાતા હોય છે, એ પ્રકારના પ્રશ્નો દેખાતા હોય છે. હવે અત્યારે અમે જે એક પ્રમાણેની કાર્યપ્રણાલીમાં કાર્ય કરીએ છીએ કે એક બિલ્ડિંગ ઊભું છે આજે, તો એની આયુષ્ય આપણે ગણીએ કે 50 વર્ષ 70 વર્ષ સુધી ઊભું રહેવાનું છે. આપણે એવું અનુમાન લગાડીએ તો એની એજ વધારવા માટે કે એને વધુ સારી રીતે એ બિલ્ડિંગ ઊભું રહીએ અને કોઈ પણ પ્રશ્ન વગર રહીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય લીકેજ. જ્યારે લીકેજિંગ બિલ્ડિંગમાં શરૂઆત થાય છે તો બિલ્ડિંગનું આયુષ્ય ઘટતું જાય છે અને એ બમણી સ્પીડથી ઘટે છે. એટલે લીકેજિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમે સ્પેસિફિકલી ઘણા અનુભવો પછી અમે લીકેજિંગમાં એક કહી શકાય ને કે એક એક્સપર્ટીસ કે અમે આટલા વર્ષોના અનુભવથી અમારી કાર્ય કરવાની પદ્ધતિ, અમારી વોટરપ્રૂફિંગ કરવાની સ્ટાઇલ કે બાથરૂમમાં વોટરપ્રૂફિંગ હોય, બાલ્કનીઝમાં હોય કે ટેરેસ વોટરપ્રૂફિંગ હોય, બહુ એક્યુરેસીથી અને મિનિમમ પ્રશ્નો આવે એ અમે અચીવ કર્યું છે કે એ પ્રકારના પ્રશ્નો વોટરપ્રૂફિંગને રિગાર્ડિંગ આવવા જ ન જોઈએ. ઓકે. અને અમે આટલો અનુભવ છે, અમારી ટીમ આટલી એક્સપર્ટ છે, તો બાથરૂમના વોટરપ્રૂફિંગ્સ હોય, બાલ્કનીઝના હોય, ટેરેસમાં સ્પેસિફિકલી અમે 12 વર્ષની વોરંટીવાળું જનરલી કરાવતા હોય છીએ કે કંપનીની જ જવાબદારી આવી જાય કે ગ્રાહકને સીધો રિઝોલ્યુશન મળી જાય. અને રેરાની તો અમારે 5 વર્ષની બંધણી હોય છે આ બાબતે, પણ આપણે 10, 12, 15 વર્ષ સુધી ન આવે જ્યાં સુધી ટેરેસની ટાઇલ્સની અને એની આયુષ્ય હોય ત્યાં સુધી પ્રશ્ન ના આવે એવો અમારો પ્રયત્ન હોય છે. હા, એટલે કોઈ વસ્તુ આજીવન તો એઝ ઇટ ઇઝ ચાલે એ હું તમને નથી કહેતો, પરંતુ તમે જે કીધું કે તમે આ વસ્તુમાં અમુક એક્સપર્ટીઝ લીધી છે તો એ વસ્તુ કદાચ આપણા જે એન્ડ યુઝર કન્ઝ્યુમર છે એમના માટે ફાયદો રહે. અને એક રીતે આ વસ્તુ તમારા માટે ફાયદો છે કે આજથી 5 થી 7 વર્ષ પછી પણ કોઈ તમારા બિલ્ડિંગની બાજુમાંથી નીકળે અને જો એ પહેલાં જેવું જ, ભલે એવું નહીં પણ થોડુંક ચમકતું સારી રીતે મેન્ટેન હોય તો એ તમારા માટે પણ એક સારી આમ કહી તો તમારી વધારે ઇમ્પોર્ટન્ટ. યસ. ઓકે ચિરાગભાઈ, તો કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં તમે કીધું કે તમે ધીમે ધીમે શીખતા જાઓ છો અને આગળ વધતા જાઓ છો, એનાથી હું થોડોક પણ આટલોક જ ઇમ્પ્રેસ થયો છું. હવે મેઇન વાત આવે ચિરાગભાઈ, તમે સાંભળ્યું હોય છે તારીખ પે તારીખનો ડાયલોગ. આ વસ્તુ છે ને પિક્ચરમાં બહુ સારી લાગે, પરંતુ જ્યારે આ જ ડાયલોગ રિયલ લાઈફમાં આવે ને, એટલે કે જ્યારે ગ્રાહક ભાડું ભરતો હોય અને EMI ભરતો હોય ત્યારે એ રોતો હોય છે. તમને આઈડિયા હોય તો બિલ્ડર કે 2025માં આપી દેશું પણ મળે એને ચાવી 2027માં.
એટલે આ તારીખ પે તારીખનો ડાયલોગ આ લાઇનમાં થોડોક મને નથી સેટ લાગતો. અને આ જે 2 વર્ષનો ડિલે થાય છે ને એનું નુકસાન આ ગ્રાહક શું કામ ભોગવે? તમે ટાઈમ લિમિટમાં પ્રોજેક્ટ પૂરો કરવા માટે શું પ્લાનિંગ કરો છો? અને આ તારીખ પે તારીખ બાબતે મતલબ ડિલે ઓફ પોઝેશન માટે તમારો શું વિચાર છે એ જણાવો. છેલ્લા દાયકામાં, છેલ્લા 10 વર્ષમાં જે પ્રમાણેની ઘટનાઓ ઘટી રહી છે, કે એ નોટબંધી હોય, કોવિડ હોય, કે અત્યારે ઇન્ટરનેશનલી વોર જેવી સિચ્યુએશન્સ છે, તો વોર હોય કે એવી કંઈ પણ પરિસ્થિતિ કે જેના હિસાબે ફાઇનાન્શિયલ આખી પરિસ્થિતિ ચેન્જ થાય કે ભૌગોલિક પરિસ્થિતિ ચેન્જ થઈ જાય, એ અમારા કંટ્રોલમાં નથી હોતું. ઓકે. અને મેજોરિટી અમારું હું કહી શકું કે મેજોરિટી અમારું પ્લાનિંગ આખું એ રીતે હોય છે કે અમે જ્યારે એક્ઝિક્યુશન કરી છીએ ત્યારે અમારે બેઝમેન્ટ છે કે ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ છે કે અમે આખું કેલ્ક્યુલેશન કરી અને આરસીસીનો ટાઈમિંગ હોય, ચણતરનો ટાઈમિંગ હોય કે ટાઇલ્સનો, વોટરપ્રૂફિંગનો બધો પૂરતો સમય લઈ અને એમાંય સ્પેર ટાઈમ્સ રાખતા હોય છીએ. એટલે ગ્રાહકને જે અમે ડેટ આપીએ એ મોસ્ટલી એક્યુરેટ હોય અને એમાં 3 મહિના 2-3 મહિના એ નોર્મલ ક્યારેક એવું બની શકે, બાકી એનાથી વધારે મોડું થાય એવો અમારો પ્રયત્ન હોય કે એવું ન બને. હા, આવી ઇન્ટરનેશનલ કે બીજી કોઈ મેડિકલ ઇમરજન્સી કે એ પ્રકારના કે વાતાવરણના ચેન્જીસને હિસાબે કે કુદરતી જે કંઈ પણ વસ્તુ બનતી હોય એમાં અમે કંઈ ન કરી શકીએ, પણ મેજોરિટી અમારો પ્રયત્ન એવો હોય છે કે આ સમયગાળામાં ગ્રાહકને મકાન મળે. કારણ કે ઘણા ભાડા ભરતા હોય, ઘણા લોન લઈને બેઠા હોય એને સ્વાભાવિક. હા, એને EMI ચાલુ થઈ ગયા હોય, એટલે અમે ન ઈચ્છીએ કે એવું બનાવ બને. હા, એટલે તમે એક વસ્તુ છે કે જ્યારે પણ પ્રોજેક્ટ મૂકો છો એના કરતાં જ્યારે પણ બુકિંગ લ્યો છો તો જો એક્યુરેટ ટાઈમ જ તમે કસ્ટમરને આપો તો એમના માટે પણ બેટર રહે અને તમારા માટે. હવે જે અમુક પ્રોજેક્ટ ડીલે થાય છે એની રિસ્પોન્સિબિલિટી બિલ્ડરને લેવી જોઈએ, મારું એવું કહેવું છે. સાચી વાત છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આ પ્રશ્ન અમારા ઘણા બધા લોકોને આમ કહીને તો સતાવે છે, આમ સતાવે હિન્દી થઈ ગયું, મતલબ કે એનાથી કંટાળ્યા છે. વેચો છો 1500 સ્ક્વેર ફૂટ પણ ગ્રાહકને વાપરવા મળે છે 900 સ્ક્વેર ફૂટ. આની પાછળનો હિસાબ શું છે? એટલે ક્યાંક તમે સુપર બિલ્ડઅપના નામે તમે લોકો હવા વેચો છો ને એવું નથી લાગતું તમને? એકદમ સાચી વાત છે. લોકો બહુ કન્ફ્યુઝડ છે આ બાબતે. એકચ્યુઅલી છે ને 3 પ્રકાર, એટલે આપણે કહી શકાય કે બિલ્ટઅપ એરિયા, કાર્પેટ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા. આ 3 પેરામીટર્સ હોય છે આમાં. એકચ્યુઅલી અમે કાર્પેટ એરિયામાં, એટલે કે આખું રાજકોટ મેજોરિટી કાર્પેટ એરિયામાં વેચે છે કે ગ્રાહકને જે વાપરવા મળે એ જગ્યા એટલે કાર્પેટ એરિયા છે કે જ્યાં ગ્રાહક પગ મૂકી શકે, જ્યાં ગ્રાહક પોતાનો કાર્પેટ પાથરી શકે, એ કાર્પેટ એરિયા છે. પછી જે તમારું મકાન કે ફ્લેટ છે તો એની સરાઉન્ડિંગ વોલ, અંદરની વોલ્સ બધું કેલ્ક્યુલેટ કરી લઈએ તો એ બિલ્ટઅપ એરિયા કહેવાય છે. અને સુપર બિલ્ટઅપ એરિયા એટલે કે તમારી ભાગે પડતી જે કોમન સ્પેસીસ એટલે પેસેજીસ, લિફ્ટ, પછી પાર્કિંગ એરિયાઝ હોય, કોઈ એમ્યુનિટીઝ છે કે સિક્યુરિટી કેબિન છે, આ બધું કેલ્ક્યુલેટ વરાળે તમારા ભાગે જે આવતું હોય એ તમારા ફ્લેટમાં એડ થઈ જાય અને જે ટોટલ બને એ સુપર બિલ્ટઅપ એરિયા કહેવાય છે. એટલે આપણો ઈશ્વરની મહેરબાની છે કે અમને રાજકોટમાં, અમે બિલ્ડર છીએ, રાજકોટમાં કાર્ય કરીએ છીએ. આપણે રાજકોટમાં આપણે કાર્પેટ એરિયામાં જ વેચવાની સિસ્ટમ છે. પણ અમદાવાદ જોશો કે બીજા કોઈ પણ સેન્ટર જોશો તો સુપર બિલ્ટઅપ એરિયા એ થોડુંક ભ્રમિત વસ્તુ છે. સુપર બિલ્ટઅપ એરિયા હોય એનું તમે માપ ન કાઢી શકો, કારણ કે એમાં પાણીના ટાંકા આવતા હોય તો એ પણ કેલ્ક્યુલેટ થઈ જતા હોય, અને સિક્યુરિટીની કેબિને કેલ્ક્યુલેટ થઈ જતી હોય, ઘણી વાર તો કમ્પાઉન્ડ વોલ આવતી હોય એ પણ કેલ્ક્યુલેટ થઈ જતી હોય. એટલે એનો આંક કાઢવો એ બહુ અઘરું કામ છે. એટલે તમે અત્યાર સુધીમાં જે સમજાવ્યું ને એના ઉપરથી મને એ વસ્તુ સમજાય છે કે આ વસ્તુ થતી એટલે છે કારણ કે કાર્પેટનો ભાવ નીચો રાખવા માટે. આજે 900 કાર્પેટમાં વેચવું એના કરતાં 1500 સુપર બિલ્ટઅપમાં વેચવું તો તમારો કાર્પેટ 4000 આવતો હોય પર કાર્પેટનો ભાવ, એ કદાચ 3500-3600 આવી જાય. તો એ નીચા રેટના લીધે કદાચ ગ્રાહકો વધારે અંદર જઈ શકે. અત્યારે બિલ્ડરો સ્માર્ટ છે ને તો ગ્રાહક એનાથી વધારે સ્માર્ટ છે. અત્યારે ગ્રાહકો છેતરાય એવા નથી. એટલે જો રાજકોટમાં જોતા હોય તો આપણે કાર્પેટ એરિયામાં જ વેચીએ છીએ,
પરંતુ બારે જાઓ તો સુપર બિલ્ટઅપની જગ્યાએ ત્યાં કાર્પેટ પૂછી લેવો જોઈએ કે શું છે કાર્પેટનો ભાવ. બધા નિખિલભાઈના વિડીયો જોઈને જ આવે છે એટલે બધાને ખબર જ હોય છે. Okay. અને અત્યારે ગ્રાહકો અમારી પાછળ પડી જાય છે, કંઈ મૂકતા નથી પૂછવામાં. ઓકે, તમે મારું માર્કેટિંગ કર્યું પણ હું ક્વેશ્ચન હજી અઘરા જ પૂછીશ, એમાં કઈ નહીં થઈ. અઘરા પૂછવા જ જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જે આમ તમે કહો ને તો મારે દીમાં પાછળ સાંભળવું પડે છે, એ છે આપણે રાજકોટમાં પ્રોપર્ટીના ભાવ. આજે રોકેટ થઈ ગયા છે એવું બધા કહે છે અહીંયાના ભાવ. કોમન માણસનું એવું કેવું છે કે જેમ પુષ્પામાં ઓલું હતું ને સિન્ડિકેટ ચંદનનું, એવું સિન્ડિકેટ આપણે રાજકોટમાં બિલ્ડરોએ બનાવી લીધું છે. બિલ્ડરનું ગ્રુપ, આપણે ગ્રુપ તો નહીં કહે, બિલ્ડરનું સિન્ડિકેટ, કે બધાએ ભાવ સેટ કરી લીધા છે અને બધા એ જ રીતના ભાવ વધારી દીધા છે. શું ખરેખર જમીનનો ખર્ચો એટલે કે લેન્ડ કોસ્ટ આટલો મોંઘો જ છે કે પછી તમે તમારું પ્રોફિટ માર્જિન વધારી દીધું છે એટલે આ ભાવનો ઉછાળો છે? ક્યારેય નિખિલભાઈ મકાન હાથે બનાવ્યું છે? મકાન હાથે બનાવ્યું હોય એને પૂછો તમે કે શું પરિસ્થિતિ બને છે કે જીવનના 5 વર્ષ, મારા ફાધર એવું કહેતા કે મકાન બનાવો ને તમારું એટલે જિંદગીના છે ને 5 વર્ષ ટૂંકા થઈ જાય. ઓકે, એવું કહેતા વડીલો હજી એવું કહે કે મકાન બનાવો ને એટલે જીવનના 5 વર્ષ ટૂંકા થઈ જાય. તો એમને એમ નથી કહેતા. અમે આજે જે કાર્ય કરતા હોય એ બહુ એક્યુરેસીથી અને અમે પ્રોફેશનલ લેવલ ઉપર કે અમને નોલેજ છે, અમે એમાં ગ્રાહકોને પ્લાનિંગ કઈ રીતે છે, ગ્રાહકોને કેમ ઓછામાં ઓછું નુકસાન થાય, ઝડપથી કાર્ય કરી શકીએ, લોંગ ટર્મ વસ્તુ, એને યુઝેબિલિટી કેવી રીતે એનો બેડ સેટ થાય છે, એની દિશાઓ, વાસ્તુશાસ્ત્ર, બધું બહુ એક્યુરેટલી આ વસ્તુ મેનેજ કરતા હોય છે. ઓકે, એટલે અત્યારે તમને એવું લાગે કે આ મકાન મોંઘા છે. મોંઘા તો ભાઈ આપણા ફાધરે મકાન લીધું કે મારા પપ્પા છે તો મારા પપ્પાએ જ્યારે મકાન લીધું 1.5 લાખ રૂપિયામાં લીધું હતું તો એ 1.5 લાખ રૂપિયા ત્યારે એમ જ કહેતા કે અમે કેમ કર્યા એમને ખબર હતી, 1.5 લાખ હતા નહીં. બરોબર. એટલે લેવા જાવ એટલે મોંઘું લાગે, આ સ્વાભાવિક વસ્તુ છે. પણ સરળ વસ્તુમાં તમને કહી દઉં ને, રાજકોટ છે તો એ કાર્પેટ એરિયામાં વેચે છે. કાર્પેટ એરિયાનો બેનિફિટ શું છે કે જેટલો ભાવ છે તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકો છો. રાજકોટનું તળિયું માપી શકાય એમ છે, આપણે એમ કહીને તો ખોટું નહીં કે રાજકોટનું તળિયું માપી શકાય. અમદાવાદ છે તો એ સુપર બિલ્ટઅપ એરિયામાં વેચે છે, તેનું તળિયું માપવું શક્ય જ નથી. તમને એમ કે 2000 રૂપિયા 2000 કાર્પેટ એરિયાનો ફ્લેટ છે, પણ તમે જોવા જાઓ તો એના કરતાં આપણે રાજકોટનો 1200 ફૂટનો ફ્લેટ સારો હોય. એટલે બહુ મેન્યુપ્યુલેટિવ છે. એટલે રાજકોટમાં ક્લિયર ભાવે વેચાય છે એટલે થોડુંક મોંઘું લાગે. રાજકોટની ગુણવત્તા બીજા કરતાં ઘણી સારી છે, ઘણી એટલે ઘણી સારી છે. એટલે રાજકોટનું આપણે કહીએ ને તો બહુ ક્લિયર વિઝન છે એટલે વધારે સારું. ઓકે, એટલે સિન્ડિકેટ તો નથી બનાવ્યું એવું ને? ના, સિન્ડિકેટ એવું કાંઈ ના હોય. ઓકે, એટલું કોમ્યુનિકેટ નથી કરી શકાતું. ઓકે, બીજી વસ્તુ એ કે આ ભાવ ઉપરથી તમારો પ્રોફિટ માર્જિનનો સવાલ આવ્યો તો લોકોની ધારણા એવી છે, મારું નથી માનવું પર્સનલી, પણ લોકોની ધારણા એવી છે કે 35%, 40%, ઇવન ક્યાંક ક્યાંક 50%નો બિલ્ડરનું માર્જિન હોય છે. એટલે તો ક્યારેક આપણે એમ કહેવાય 1 કરોડનું મકાન 80માં માંગી લઈ આપી દેશે. તો આ છે આટલું બધું માર્જિન તમારું? એકવાર નિખિલભાઈ તમે પ્રશ્ન તો બહુ અઘરા પૂછીને લઈ આવ્યા છો. ઓકે, થોડુંક અઘરા પ્રશ્નો છે, પણ સિમ્પલ વસ્તુમાં કહું તો જનરલી જે અમારું ટર્નઓવર હોય કે ટોટલી અમારું જે ટર્નઓવર હોય એના 10 થી 15% જનરલી માર્જિન હોતો હોય છે. ઓકે, અને તમે જે કહો છો આ 50% ને હમણાં તો વિડીયો જોતો હતો કે બિલ્ડરને તો કાંઈ ન હોય, ખર્ચો જ ન હોય કાંઈ, બિલ્ડિંગ ઊભું થઈ જાય છે અને બધા ખીચામાં જ અમારે નાખી દેવાના હોય. એ પ્રકારની ધારણાઓ કે બિલ્ડર છે તો એ મફત જ એને બધું મળે છે. તો એવું કાંઈ હોતું નથી. એકવાર ક્યાંક ભાગ રાખો, કાં પોતાનું મકાન બનાવો કે એક્સપેક્ટેડ રાખ્યું હોય કે મારું મકાન 50 લાખમાં થઈ જશે તો તમારું 65 લાખ સિવાય પતશે નહીં ભાઈ. એકવાર તમે ટ્રાય કરો શું થાય છે, જગ્યા લ્યો, મકાન બનાવો, કોર્પોરેશનના ધક્કા ખાઓ, કોર્પોરેશનમાંથી કેમ પ્લાન પાસ થાય છે, કેમ કાર્યો થાય છે, કેમ ઇમ્પ્લિમેન્ટ થાય છે, કેમ કારીગરો આરે એક્યુરેસીથી કામ કરાવી શકાય છે, કેમ પીઓપી તમે કરાવશો તો પીઓપી કઈ રીતે થાય, એમાં બગાડશે કારીગર, અને તમારું કામ પછી તોડીને બનાવવું પોસાશે નહીં. ભાઈ સહેલું નથી એક્યુરેસી એચીવ કરવી. કરો એટલે ખ્યાલ આવે, પછી જાણશો. ડન છે. તો ચિરાગભાઈ માની લઈએ કે તમારું 50% માર્જિન હોતું નથી, તમે નોર્મલ જે બધા કમાય છે એટલું તમે કમાવો બેઠા છો. હવે પૈસા દઈ દીધા તમે કયો એ રીતે આપણે.
બીજો એક પ્રશ્ન મેન આવે છે કે તમે આપો 3 BHK પણ એમાં પાર્કિંગમાં અલ્ટોય માંડ અમે એટલી જગ્યા આપો. આવું બધાયનું કહેવું છે. આજકાલ દરેક ઘરમાં 2 ગાડી હોય, બિલ્ડર પાર્કિંગમાં કેમ કંજુસાઈ કરે છે? તમે શું તમારું FSI બચાવવા માટે પાર્કિંગ નાનું બનાવો છો? તમારી સાઇટ પર પાર્કિંગની શું વ્યવસ્થા છે? તમારા પ્રોજેક્ટમાં કઈ રીતનું પાર્કિંગ પ્રોવાઈડ કરો છો? આ બધાય સવાલ તમારી ઉપર મૂક્યા. તમારી વાત સાચી છે. આજના સમયમાં પાર્કિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મકાન અને ગાડી આ 2 બેઝિક નેસેસિટી છે. હા, તો પાર્કિંગ હોવું એ ખૂબ જરૂરી વસ્તુ છે. અને તમે જે પ્રશ્નમાં લખ્યું છે કે 2 ગાડીનું પાર્કિંગ હોવું જોઈએ, અમે એ રીતે નથી વિઝનથી જોતા. અમે એકચ્યુઅલી એક થિયરીથી ચાલતા હોઈએ છીએ કે ભાઈ આજે કોઈ ફ્લેટ છે કે જે 1 CR ઉપરનો છે, તો એ 1 CR ઉપરનો હોય, 4 BHK હોય, તો એમાં 2 ગાડી એને પોસાય અને એ આવશ્યક છે. તો એવો ફ્લેટ કે જે 4 BHK 2000 કાર્પેટ પ્લસ છે અને 1 CR ઉપર છે, તો એમાં 2 ગાડી ફરજિયાત હોવી જોઈએ. બીજી વાત કે 3 BHK હોય કે 2 BHK હોય, ગાડી તો ફરજિયાત છે, પણ 3 BHKમાં 1 ગાડીનું પાર્કિંગ હોવું એ જરૂરી છે. ગ્રાહકોને પણ એ જોઈને જ ફ્લેટ લેવો જોઈએ. ઓકે. 2 BHKમાં મેજોરિટી 90% જગ્યાએ એલોટેડ પાર્કિંગ મળવું બહુ અઘરું કામ છે. કે આજે 600 ફૂટનો કે 700 ફૂટનો ફ્લેટ હોય, એની અંદર મારે 250 ફૂટનું કે 300 ફૂટનું કાર પાર્કિંગ એલોટ કરવું એ બહુ અઘરું કામ છે. ઓકે. જેટલું તમારું એના મકાનનું જેટલો કાર્પેટ છે એનાથી 40-50% તો તમારે પાર્કિંગનો કાર્પેટ થઈ ગયો. તો એ અઘરું કામ છે. મળવું અઘરું છે, પણ અશક્ય નથી. ઘણા બિલ્ડરો પ્રોવાઈડ કરે છે. તો 2 BHKમાં હું સ્પેસિફિકલી કહું કે જે લોકો મકાન ગોતે છે, પાર્કિંગ ખાસ કન્સિડર કરજો. મળતું હોય તો પહેલાં મોટો પ્રેફરન્સ એને આપજો કે પાર્કિંગ છે, થોડુંક દૂર હશે તો ચાલશે, પણ પાર્કિંગ હોય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે તો પણ 2 BHK બનાવતા નથી ને, તમે 4 બનાવો છો. તમારી શું વ્યવસ્થા આપો છો તમારા પ્રોજેક્ટમાં? એટલે અમે નિખિલભાઈ, તમારી વાત સાચી છે. હું કેટલા આપું છું, તો અમે તો અત્યારે 4 BHK, મારો બજેટ સેગમેન્ટ 4 BHK કાર્પેટ છે 1700 જેવો. તો આપણે 1 ગાડીનું એલોટમેન્ટ પાર્કિંગ આપીએ છીએ. અને જનરલી મેં તમને અગાઉ જણાવ્યું એમ કે ભાઈ 1 CR ઉપર હોય કે 2000 ઉપર હોય તો 2 ગાડીનું આવશ્યક છે. એ બજેટવાળા લોકો 2 ગાડી વાપરતા હોય. ઓકે, એટલે તમારામાં 1 ગાડી જ આપો છો, બરોબર? હાજી, ડન છે. આ સવાલમાં મજા આવી. નેક્સ્ટ આપણો આવે છે કે ડીલ કરતી વખતે મીઠી મીઠી વાતો થાય. આવું એક જણાનું કહેવું છે કે નિખિલભાઈ એમ કહે છે ડીલ કરતી વખતે મીઠી મીઠી વાતો થાય, 50 લાખમાં ફાઇનલ ને 60 લાખમાં ફાઇનલ. પાછળથી જ્યારે ચાવી આપતા વખતે આવે GB કનેક્ટ, GB ચાર્જ, ગેસ કનેક્શન, મેન્ટેનન્સ, ક્લબ ચાર્જ ને આ લિસ્ટ છે ને લાંબુ જ થતું જાય. આ હિડન ચાર્જિસનો બોમ્બ છેલ્લે કેમ ફોડાય છે? પહેલેથી જ ઓલ ઇન્ક્લુઝિવ પ્રાઇસ કેમ નથી અપાતી? તમારો પ્રશ્ન તો બરાબર છે. તમારી વાત સાચી છે નિખિલભાઈ. ઓકે. આપણે બધી વસ્તુ ઇન્ક્લુડિંગ બેઝિક પ્રાઇસમાં નથી હોતી. અત્યારે બધાને ટેવ છે કે કાર્પેટનો મને ભાવ કેટલામાં પડ્યો એ જાણવું એ લોકો માટે ખૂબ જરૂરી હોય છે. કાર્પેટનો ભાવ થાય છે, એ ઉપરાંત કનેક્શન્સ પણ લેવાના હોય છે. હવે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કે 4 BHK છે તો એ પ્રમાણે કનેક્શન લેવાનું હોય છે, 3 BHK છે તો એ પ્રમાણે લેવાનું હોય છે, કે ગેસની લાઈન હોય તો પછી ગેસ ગીઝરે કરવાનું હોય તો એ પ્રમાણે હોય છે. એટલે કસ્ટમાઇઝ હોય છે તો એના એક્સ્ટ્રા ચાર્જ થવાના છે. પછી ત્યારબાદ આપણે કઈ સોસાયટી મેન્ટેનન્સ કાંઈ બિલ્ડર પાસે નથી રહેવાનું, એ સોસાયટીના જ ફંડમાં જમા છે અને તમારું એક ડિપોઝિટ તરીકે જમા છે, તો એ તમને રિફંડેબલ હોય. બાકી ગવર્મેન્ટ ચાર્જિસ છે તો એ લાગવાના છે, તો એ લાગવાના જ છે. ઓકે, તો મેન્ટેનન્સથી હું સહમત છું, જેટલા જો એ સહમત છે કે તમે નથી રાખતા. પણ હમણાંથી એક નવો ટ્રેન્ડ આવ્યો છે, પાર્કિંગના પૈસા. આ વસ્તુ ક્યાં લગી વાજબી છે? આજે એ તો આઈ થિંક ઘણું તો કદાચ તમે અલોટેડ ન આપો, પણ આજે અમુક જગ્યાએ સિટીમાં કે ઘણી બધી જગ્યાએ પાર્કિંગ અલોટેડ જોતું હોય તો 2.5 લાખ, 2 લાખ, 3 લાખ, 4. તો આ એક્સ્ટ્રા કોસ્ટ ક્યાંની? એના વિશે તમારું શું કહેવું? તમે લ્યો છો આ બધી વસ્તુ? પ્રશ્ન સાચો છે. અત્યારે ગ્રાહક છે ને એ ભાઈ, ગ્રાહક પણ ઓછા નથી.
એ બધું જ્ઞાન ધરાવે છે, હા ગ્રાહકને બધો ખ્યાલ છે. હવે સિમ્પલ વસ્તુમાં કહું તો આ રેરા રજિસ્ટર આપણે કરાવવું પડે છે, એમાં અમે યુનિટ વેચવા બંધાયેલા છીએ. જે યુનિટ છે કે 101 નંબરનો ફ્લેટ છે તો અમે 101 નંબરનો યુનિટ વેચવા બંધાયેલા છીએ. અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન નથી કે કોઈ સ્પેસિફિક જગ્યા નથી કે અમે સેલ કરી શકીએ. અમે સેલ કરવાના અધિકારી નથી. એ આખા સોસાયટીની કોમન જે કંઈ પણ કોઓપરેટિવ સોસાયટી બને એ એની માલિકીની હોય, અમારી માલિકીની હોય નહીં. તો અમે નથી વેચી શકતા એને. એટલે કોઈ બિલ્ડર વેચતા હોય, કોણ વેચે છે અને ક્યાં વેચે છે એ મને નથી ખબર, મેં નથી જોયા કોઈ દિવસ કોઈને, પણ એ વેચી ન શકાય. એ એથિકલી એ સારી વસ્તુ નથી અને લીગલી પણ નથી. ઓકે, એટલે તમારા પ્રોજેક્ટમાં તો આ વસ્તુના ચાર્જીસ નથી હોતા? ના, નથી લેતા. ઓકે, હવે નેક્સ્ટ આવે જે વસ્તુ દરેક આજે કોઈ પાણીની બોટલ લેતું હોય ને એને આ વસ્તુ જોઈ, કોઈ નાનકડું પ્રિન્ટર લે, કોઈ કમ્પ્યુટર લે, એને આ વસ્તુ જોઈ. એ છે આફ્ટર સેલ સર્વિસ. પણ આપણી આ લાઈનમાં એવું કહેવાય છે કે ચેક ક્લિયર થાય, દસ્તાવેજ થઈ જાય પછી બિલ્ડર ગાયબ. પાછળથી લિફ્ટ બગડે, પાણી ન આવે, સોસાયટીના મેમ્બર્સ બિલ્ડરની ઓફિસે ખાલી ધક્કા ખાતા હોય. તમે પ્રોજેક્ટ વેચીને છૂટા થઈ જાઓ છો કે સંબંધ નિભાવો છો? અને આ વિષય ઉપર તમારે શું કહેવું જોઈએ કે આફ્ટર સેલ સર્વિસ કેવી હોવી જોઈએ? તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. ગ્રાહકો માટે, વ્યુઅર્સ માટે બહુ જરૂરી પ્રશ્ન છે. આજે તમને કહું ને તો ગ્રાહકો બહુ વધારે અઘરા થઈ ગયા છે. તમે અઘરા પ્રશ્ન પૂછો છો ને તો હું અઘરી રીતે સરળ જ વાત કરું છું. ગ્રાહક બહુ અઘરા થઈ ગયા છે. કઈ રીતે? જેમ તમે એમ કહો છો કે આફ્ટર સેલ સર્વિસ બિલ્ડર આપતા નથી, તો ગ્રાહકો છે ને એ અણી કાઢવામાં કંઈ બાકી રાખતા નથી, પૂરેપૂરી અણી કાઢી લે છે. બરોબર. અને એને ફ્લેટ હોય ને તો એના ફેમિલી તરફથી એવાય પ્રશ્નો પૂછવામાં આવે છે કે વડીલ બા આવ્યા હોય ને તો એ એમ પૂછી લઈએ, આમાં ફર્નિચર તો ફ્રી આપવું જ જોઈએ ને. બરોબર. એ તમને ખબર છે ફર્નિચર કેવી રીતે બનતું હોય છે, કેટલો ખર્ચ થતો હોય છે, એ ઇન્ક્લુઝિંગ કરવું અમારા માટે ના શું કે ઘાટ કરતાં ઘડામણ મોંઘી પડે, એના જેવો પ્રશ્નો એ લોકોના હોય છે. એટલે ગ્રાહક કાંઈ સરળ હોય છે એવું હોતું નથી. અને રહી વાત તમારા પ્રશ્નની, હું પ્રશ્ન હતો આ બિલ્ડરની ઓફિસે ધક્કા થાય છે, કાંઈ પણ બગડી ગયા. રહી વાત અમારી, તો સર્ટન રેરાએ છે ને અમને ડ્યુટીઝ આપી છે કે અમે જે કાંઈ પણ ફ્લેટ સોંપીએ છીએ એ પૂરેપૂરું ચેક કરાવી અને એની ઓથેન્ટિસિટી કરાવી કે ભાઈ બધી પ્રકારની ટાઇલ્સ છે કે બધી પ્રકારની નાની નાની વસ્તુઓ કે વિન્ડોઝ છે, નળ છે, બધી વસ્તુ એને પ્રોવાઈડ કરી છે. ચેક કરાવી પછી એને ફ્લેટ આપણે આપીએ છીએ. અને રેરાની બંધણી છે અમુક વસ્તુની કે વોટરપ્રૂફિંગ હોય, સ્ટ્રક્ચરલ ડેમેજીસ હોય કે બીજી એવી અસગવડતા કે જે પ્રાઇમરી હોય એ બધા માટે બિલ્ડર 5 વર્ષ સુધી બંધાયેલો છે. તો એ અમારા માટે બહુ જરૂરી છે. અને રહી વાત આફ્ટર સેલ સર્વિસની, તો તમારા ફ્લેટની અંદર ધૂળ આવી ગઈ છે કે તમારા કારીગરો કામ કરતા ટાઇલ્સમાં લીટા ફાડી દીધા છે, એ બિલ્ડરની જવાબદારીમાં નથી આવતું ભાઈ. અને એ આપવું શક્ય નથી. હા, અમારી પાસે સગવડ હોય, અમને એવા પ્રશ્નો આવતા હોય છે, અમારી પાસે ટાઇલ્સ અવેલેબલ હોય તો અમે એને રિપ્લેસ કરાવી દઈએ. અમારી પાસે સર્વિસીસ હોય ત્યાં સુધી. નથી હોતી તો અમે એમને કંપનીનો એડ્રેસ આપીએ છીએ, એમની રીતે લઈ શકે છે કે એમની રીતે પ્રોબ્લેમ સોલ્વ કરાવી શકે છે. અમે એને ગાઈડ કરવામાં કાંઈ બાકી રાખતા નથી. અમારી એક બહુ ઓર્ગેનિક અમે પ્રોસિજર રાખેલી છે કે અમારે ઓફિસમાં એક એના માટે એક ડેડિકેટેડ સ્ટાફ છે કે જે એનો રાઇટિંગમાં કોઈ લખાવી જાય છે તો એનો 24 કલાકમાં અમે રિઝોલ્યુશન આપી દેતા હોઈએ છીએ. ઓકે. મેજોરિટી આવું જ હોય છે કે ભાઈ ગ્રાહક છે એ કંઈ ને અણી કાઢવાનું મશીન હોય કે એને બધી વસ્તુ બિલ્ડર આગળ કરાવી લેવી છે. એટલે એવી ભાવનાવાળા ઘણા ગ્રાહકો હોય છે. પણ ઓથેન્ટિક ગ્રાહકો એમાં જે હોય એને આપણે સર્વિસ આપવી અને એના પ્રશ્નોને પૂરી અગ્રિમતા આપીને કાર્ય કરાવવું એ મારી મોરલ રિસ્પોન્સિબિલિટી આવે છે. સારો જવાબ આપવો એ ખૂબ જરૂરી છે. તમે સારું વિચાર ધરાવો છો. એટલે ઓથેન્ટિક કસ્ટમર અને કસ્ટમરના ઓથેન્ટિક પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરવાની બિલ્ડરની જવાબદારી હોય છે અને એ લાયબિલિટીમાં લે પણ છે. પરંતુ આ વસ્તુ આપણે કન્સિડર કરવી જોઈએ. ચિરાગભાઈ, અહીંયા આપણા ક્વેશ્ચનોનું લિસ્ટ તો પૂરું થાય છે. જેટલા પણ ક્વેશ્ચન હતા
જે મને અને મારા કસ્ટમરના મનને મૂંઝવતા હતા એ આજે મેં તમને પૂછેલા છે અને બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો મને તમારી સાથે. અને જે પણ લોકો આ પોડકાસ્ટ જોશે ને, ચોખ્ખું કહું છું કે અનફિલ્ટર છે. જેમ મારા દરેક વિડીયો વિધાઉટ સ્ક્રિપ્ટેડ હોય છે ને, એમાં મારી પોડકાસ્ટમાં ખાલી આ ક્વેશ્ચન જ લખેલા છે અને આન્સર ક્યાંય લખેલા નથી. જે પણ એ બોલ્યા છે એમની જાતે બોલેલા છે અને તમને આમાંથી ઘણું બધું શીખવા મળશે કે તમે મકાન લેવા જાઓ કે પ્રોપર્ટી લેવા જાઓ છો તો શું ધ્યાન રાખવું, બિલ્ડર પાસે કઈ રીતે બિલ્ડરનો ટ્રસ્ટ હોવો જોઈએ, એની બાંધકામની ક્વોલિટી ચેક કરવી, પોઝેશનમાં રેરા બાબતે ઘણી બધી વસ્તુ ડિટેલ્સમાં આપણે ચિરાગભાઈએ શેર કરેલી છે. તમારો આ વેલ્યુએબલ ટાઈમ અને તમારા આ વેલ્યુએબલ આન્સર મને ખૂબ ગમ્યા છે અને હું આશા રાખું છું કે જે પણ વ્યુઅર્સ જોશે ને એને પણ ખૂબ જ ગમશે. થેન્ક યુ ચિરાગભાઈ. નિખિલભાઈ, 2 શબ્દો હું બોલી દઉં. આજે તમે જે આ પોડકાસ્ટ કર્યો અને જે વાત લઈ આવ્યા છો, અત્યારે પોડકાસ્ટનો ટ્રેન્ડ છે. હા, અલગ મલકની વાતો, દુનિયાભરની વાતો, ઉપર નીચે, પણ તમે જે વિઝનથી પોડકાસ્ટ લઈ આવ્યા છો કે જે ગ્રાહકને મકાન લેવું છે કે પ્રોપર્ટી લેવી છે તો એને ડેડિકેટેડ થઈને કે એને શું ધ્યાન રાખવું, કે તમે જે મને અઘરા પ્રશ્નો પૂછ્યા એ નૈતિકતાથી અમે કાર્ય કરી છીએ એટલે અમારા માટે તો સરળ છે જવાબ દેવું, પણ એ ગ્રાહકોને સારો સંદેશો જાય અને બહુ સરળતાથી સારી રીતે ગ્રાહકને મકાન લેવું હોય તો બધા જવાબો મળી જાય. આ વિઝન તમે લઈ આવ્યા એ બહુ મોટી ને બહુ સારી વાત છે. આ પહેલો પોડકાસ્ટ છે, પણ તમે જ્યારે 100મો પોડકાસ્ટ કરો ત્યારે મને જ લેજો, વચ્ચે ભૂલી ન જતા. એટલે 100મો પોડકાસ્ટ પાછો મારી સાથે જ કરવાનો છે. તો બીજા 99 આવા જ વ્યવસ્થિત બિલ્ડર આપને મળે જે તમારી સાથે, તમારા માટે, મારી સાથે બેસીને તમારા માટે કંઈક નોલેજ પીરસી શકે. એના માટે આ પોડકાસ્ટને થોડોક વાયરલ કરો કે બધા સુધી પહોંચે અને તમને કાંઈ નવું જાણવા મળ્યું હોય ને તો કમેન્ટમાં ચોક્કસથી ચોક્કસ કરો. અને જો આમાંનો એક ક્વેશ્ચન બાકી રહી ગયો હોય ને એ પણ કમેન્ટમાં કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એને પણ કવરઅપ કરી લેશું. અને જો મારો આ પ્રયત્ન અને મારું કામ ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે આમ ને આમ જોડાયેલ રહેજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. જય હિન્દ.